ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન ખાતે મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, નીટ પેપર લીક કૌભાંડ અને ખેડૂતોને ખાતર ન મળવાના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કાર્યકરોએ મોંઘવારીની જેલ બનાવી અને લારી પર મોપેડ મૂકી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરી હતી। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે અને જો આ જનહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હિન્દુસ્તાનમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે એ રૂપિયો સતત ને સતત ગગડતો આવેલો છે। આજે રૂપિયાની શું પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આજે મોંઘવારીએ માજા મૂકી છે। આપણા પ્રાઇમ મિનિસ્ટર સુરત સિટીમાં આવે છે અને મોંઘવારીનો મ બોલવા રાજી નથી, બસ મીઠી મીઠી વાતો કરીને જતા રહે છે। ઉદ્યોગપતિના બે હાલ છે, સામાન્ય ખેડૂતના બે હાલ છે, યુવાનો બેરોજગાર છે, યુવાનો રોડ પર આંદોલન કરી મજબૂર બની ગયા છે। આજે રોજીરોટી નથી, આજે જીવન જરૂરિયાતની વસ્તુ કરું તો આજે ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાત તેલથી લઈને અનાજથી લઈ તમામ વસ્તુના આસમાને 300 ગણો ભાવ વધારો છે। એની સામે ખેડૂતોના ખાતર હોય, બિયારણ હોય, બધામાં ભેરસેર 400 ગણો ખેડૂતોમાં ભાવ વધારો, કેરીના ભાવ સતત અંદર જઈ રહેલા છે।